एक्शन मैं झुकेगा नहीं साला। असले गुल है सजा है। એસી મુકાવવું પડશે લે આમાં તો પાણી ન થાવતું ખાલી પુચક પુચક થાય છે મમ્મી એ મમ્મી હું સે પણ મોઢામાંથી ભય તો ખબર પડે ને આયા સંડાસમાં પાણી પીવું છે હું બહાર કેમ નીકળું ડોલ લાય પણ પેલા જોઈને બેહતો હોય નળમાં પાણી આવે છે કે નહીં અને ન આવતું હોય તો ડોલ લઈને જવાય ઓય ઓલા પાણી ડોલ ભર દે જાતો ઓય ભૂત તને કહું છું હું છે પણ રાયડું નાખશો કેમ ની રાયડું વાળીની થામાને અનોલા ડોલ અંબાય ન તો ડોહો બહાર નહીં નીકળે કેટલા ખસે આવા ફરી બેઠો હોય તો તમે બે જ છો આવા લંગુરિયા હાળા તે બે વેચીને ખારું મળતું હોય ને તો લઈ આવો કોના ઉપર ગયા તે ઈ જ નથી ખબર પડતી મોઢા તો તરત મવડી લે નાના મોટાની જરાય સેજ નહીં કે મારી માં સે આવું ન બોલાય સામે એ તમે પેલા ડોલ અંબાવો તો હારી વાત છે સભા પછી કરજો તું સિમલા રાયડું નાખ માં એક તો ડોલ અંબાવીને ઉપરથી રાયડું નાખે તો રેવા દે માતાનું એસન ન જોતું મમ્મી તું અંબાઈ ને હા તો હવે તું ધોયા વગર તારો નીકળ્યો પણ ત્યાં મૂકી દે નહીં લઈ લે હે હવે તો અંબાવું ને એક તો કામ કરાવીને ઉપરથી રાયડું નાખે સિમલા હાથમાં હવે તો અંબાવું ને મમ્મી હવે તું અંબાઈ તો હારી વાત છે આયા મને સફોકેશન થાય છે રેવાતું નથી હમણાં હારા બે એવા છે ને ખરા હાઈશ આ બાથરૂમમાં ગરમી બહુ થાય છે એસી મુકાવવું પડશે લે આમાં તો પાણી ન થાવતું ખાલી પુચક પુચક થાય છે મમ્મી એ મમ્મી હું સે પણ મોઢામાંથી ભય તો ખબર પડે ને આયા સંડાસમાં પાણી પીવું છે હું બહાર કેમ નીકળું ડોલ લાય પણ પેલા જોઈને બેહતો હોય નળમાં પાણી આવે છે કે નહીં અને ન આવતું હોય તો ડોલ લઈને જવાય ઓય ઓલા પાણી ડોલ ભર દે જાતો ઓય ભૂત તને કહું છું હું છે પણ રાયડું નાખશો કેમ ની રાયડું વાળીની થામાને અનોલા ડોલ અંબાય ન તો ડોહો બહાર નહીં નીકળે કેટલા ખસે આવા ફરી બેઠો હોય તો તમે બે જ છો આવા લંગુરિયા હાળા તે બે વેચીને ખારું મળતું હોય ને તો લઈ આવો કોના ઉપર ગયા તે ઈ જ નથી ખબર પડતી મોઢા તો તરત મવડી લે નાના મોટાની જરાય સેજ નહીં કે મારી માં સે આવું ન બોલાય સામે એ તમે પેલા ડોલ અંબાવો તો હારી વાત છે સભા પછી કરજો તું સિમલા રાયડું નાખ માં એક તો ડોલ અંબાવીને ઉપરથી રાયડું નાખે તો રેવા દે માતાનું એસન ન જોતું મમ્મી તું અંબાઈ ને હા તો હવે તું ધોયા વગર તારો નીકળ્યો પણ ત્યાં મૂકી દે નહીં લઈ લે હે હવે તો અંબાવું ને એક તો કામ કરાવીને ઉપરથી રાયડું નાખે સિમલા હાથમાં હવે તો અંબાવું ને મમ્મી હવે તું અંબાઈ તો હારી વાત છે આયા મને
તાર મોઢું જોઈને દેવા જેવો છે આવી ગયા નવા પપ્પા ક્યાં ગયા હતા? તેલ લેવા ગયો તો પંચાયતરા પણ મળી ગયો ને સીધો જવાબ ત્યાં તો બધો સીધે સીધો જવાબ મળશે હાય. થાકી ગયો બાર માણસડી લીપે બંધ હતી ભમરાડી જગાઈ ગયો સારું કર્યું લીપ બંધ હતી ને ઈ જ લાગના છો તમે ઈ બધું તો ઠીક પણ આ તેલ કેમ તળિયા ઝાટક લાવ્યા તળિયા ઝાટક ની ક્યાં મેથી મારે છે તમારે તો મહિને ને મહિને આખા ડબ્બા ખૂટવાડી દેવા લેવા જાવ તો ખબર પડે ડોમાં સડીઓ ઢીલી થઈ જાય છે સાચી વાત છે પપ્પાની. હા તું ઘૂસપરોણા કર તારા બાપને લંગુરિયું તેમાં આ ઘરમાં જોઈએ એમાં થોડું હાલે છે હું એકલી ખાઉં છું બધાય ખાય છે પણ માપમાં ખાવાનું હોય તમે તો શાકમાં એટલું તેલ રેડી દ્યો છો કે લેલામત નું તો ઉપર તરતા હો આ લેલા મગનું એટલે રીંગણા બટેકા રીંગણા બટેકાના શાકમાં તેલ તો જોઈને ફુક્કા બનાવી તો કે રસાવાળું બનાય એક કઈ વાત એને જ પુગાતું તમને હવે આટલું પૂરું થાય ને પછી બીજું લઈ આવી બરાબર ત્યાં સુધી વાપરવા નકર તમે તો છે ને આયા આખા ડબ્બા લાવું તો પીધા જ કરો એમ છો કાન ખોલીને સાંભળી લેજો ઘરમાં જેટલું તેલ જોઈએ ને એટલું જોઈએ પણ માપમાં હોય લોટના બાંધા બાંધો ને એમાં પાણી નાખો ઈથી વધારે તેલ રેડી દ્યો છો અમારે તમારી હાટો હું નકરા ડબ્બા ખાયલા કરવાના આઈ છે આમ હવે તમે જાઓ ને અહીંથી તેલના ડબ્બા હાટું ભવાઈ કરતા ખોટી જા હાલે નકટા ટ્યુશન જાને આખો દી ફોનમાં પડ્યો રહેશો તે એક વાર તો કે આખો દિવસ ટ્યુશન માં રહેવું. જોતો એની માએ કઈ સંસ્કાર આપ્યા છે આ હું તો એવું બોલી હાલે તું શીબલી તારે કેટલી વાર છે આડા થઈ ગયા પેટમાં તો મને આવું બધું થાય. જો મને લાગ્યું છે. આ બધા પાના છે ભણવાના સોળ હાડા અને તું ક્યાંક ધ્યાન દેતી હો આખો દી ઘરે ઘરે કઈસો હું થોડુંક ભણાવતી હો એક દી ઘરે છોકરાને હાચવું તો ખબર પડે કેમ હચવાય છે બોલે ને ઈ કોઈ દી કાઈ ન કરે મારે નથી રાખવા છોકરા તારા છોકરાને તું રાખ તે સંસ્કાર આપ્યા હામું બોલવાના આપણાથી નો હસવાય મારા છોકરા કેમ મારા છોકરા કાઈ કઈ સારું કામ કરે તો કે મારા અને કાઈ કઈ ખરાબ કરે તો કે તમારા હામું બોલે કાઈ કેવી એટલે સીધા ઘરની બહાર નીકળવા માંડે સાંભળો હું કવિ પેલા એડી मैं झुकेगा नहीं साला